વલસાડ જિલ્લાના વાપીમાં રિક્ષામાં યુવાનો દ્વારા જોખમી સવારી, રિક્ષાની બહાર લટકી યુવાનો કર્યા સ્ટન્ટ। વાપીના ચનોદથી સેલવાસ જતા હાઈવે પર યુવાનની જોખમી સવારી, હાઈવે પર પોતાનો જીવ તો જોખમમાં મૂક્યો જ, પણ અન્ય વાહન ચાલકને પણ નડી શકે છે અકસ્માત। વલસાડ ઔરંગા નદીના તટ ઉપર બનતા નવનિર્માણ બ્રિજ ઉપર કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે। વલસાડ પાડીથી લીલાપોરને જોડતા પુલના બાંધકામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી। શ્રમજીવીઓ સુરક્ષાના કોઈપણ પ્રકારના સાધનો વગર કામ કરતે નજરા પડ્યા। વલસાડમાં પાણીની ટાંકીમાં કામ કરવા સમયે પણ મજૂરો સુરક્ષાના સાધનો વગર જ નજરે પડ્યા, જેના કારણે કામની ગુણવત્તા જળવાઈ ન હતી। વલસાડના કૈલાશ રોડ ઉપર બની રહેલ નવનિર્માણ બ્રિજ ઉપર શ્રમિકો સુરક્ષાના સાધનો વગર નજરે પડ્યા હતા અને બ્રિજ પડતા મજૂરો ઈજાગ્રસ્ત બન્યા હતા। તેમ છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા આવા પ્રકારની બેદરકારી કરવામાં આવી રહી છે। શ્રમજીવીઓના જીવની કોઈ કદર જ ન હોવાનું સામે આવ્યું છે। હેનિલ પટેલ ક્રિકેટરનું પોતાનું વતનમાં ભવ્ય સ્વાગત। અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડી પર લોકોએ વરસાવ્યો પ્રેમ। વલસાડ જિલ્લા અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની પળ ત્યારે સર્જાઈ જ્યારે અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર હોનહાર ક્રિકેટર હેનિલ પટેલનું પોતાના વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વલસાડના જુજવા ગામના વતની હેનિલ પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દાખવીને જિલ્લાનું નામ રોશન કર્યું છે। હેનિલ પટેલ જ્યારે પોતાના વતન પરત ફર્યા ત્યારે વલસાડની ધરમપુર ચોકડી ખાતે અભૂતપૂર્વ દ્રશ્યો જોવા મળ્યા હતા। પોતાના લાડકવાયા ખેલાડીને આવકારવા માટે સવારથી જ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ, મિત્રો અને ગ્રામજનો ધરમપુર ચોકડી પર એકત્રિત થયા હતા। હેનિલનું આગમન થતાં જ ફૂલહાર પહેરાવીને પુષ્પવર્ષા કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગત બાદ એક વિશાળ વિજય સરઘસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ડીજેના તાલે અને દેશભક્તિના ગીતો સાથે નીકળેલા આ સરઘસમાં યુવાનો મન મૂકીને ઝૂમ્યા હતા। ખુલ્લી જીપમાં સવાર હેનિલ પટેલે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને આ સરઘસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હેનિલને ભવિષ્ય માટે શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા। હેનિલ પટેલ મૂળ વલસાડ નજીકના જુજવા ગામના છે। સામાન્ય પરિવારમાંથી આવીને ક્રિકેટની દુનિયામાં કાઠું કાઢનાર હેનિલની આ સિદ્ધિથી સમગ્ર જુજવા ગામમાં અને વલસાડ પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હેનિલ ભાઈ જરા ખાર बताओ नहीं, હેનિલ ભાઈ જરા ખાર, હેનિલ જરા ખાર बताओ नहीं। भाई जरा खार बताओ। मतलब कि वलसाड डिस्ट्रिक्ट आखा इंडिया में एक नानू एक विलेज है જેમાંથી ઉપર જવું એક બહુ મુશ્કેલ છે। તો મારી એક મહેનત હતી, માતા પિતાનો એક સાથ સરકાર હતો અને જે અમારા ગામના બધા છે અને વલસાડના બધા છે એ બધાનો સપોર્ટના લીધે હું એક અહીંયા સુધી પહોંચ્યો અને ત્યાંનું એક પ્રેશર લેવલ એક અલગ રીતનું હતું, જે હું કેવી રીતે હેન્ડલ કરવાનું એ હું સારી રીતે શીખ્યો હતો। વર્લ્ડ કપની પ્રિપેરેશન એવી હતી કેમ કે એક વર્લ્ડ કપ છે તો એક વર્લ્ડનું એક ટાઇટલ જીતવું એક ઘણું મુશ્કેલ છે, તો એ કઈ રીતે જીતવું એની અમે સારી રીતે પ્રિપેરેશન કરી હતી। અમારો ટાર્ગેટ એ જ હતો કે અમારે વર્લ્ડ કપ જીતવાનું હતું, તો બધાનો ટાર્ગેટ માઇન્ડસેટ અને એક જ ધ્યેયથી અમે લોકો ચાલ્યા તો અમને એક રિઝલ્ટ મળ્યું એનું। ટીમ કોચમેન એમ એ લોકોનો ઓલરેડી એક્સપિરિયન્સ હતો કેમ કે એ લોકો અમારા પહેલાં બી 3-4
વર્ષનો એક્સપિરિયન્સ હતો તે અમને શેર કર્યો, તો એનાથી અમને ઘણું બધું સારું શીખવાનું મળ્યું. એ એક ડ્રીમ વિકેટ હતી, કારણ કે એક કોઈ બી એઝ અ બોલરનું ડ્રીમ હોય છે કે વર્લ્ડ કપમાં 5 વિકેટ લે અને ટીમને જીતાડે. બસ એક સારું કર્યું. હું એ જ સલાહ આપીશ, મગજમાં એ ના રાખશો કે એક નાનું વિલેજ છે કે એક અમે મોટા શહેરથી આવ્યા છે, કે એવું પોતાના પર બિલીવ રાખશો તો ઓબ્વિયસલી એ થશે. ના ફિટનેસ ના રજિસ્ટ્રેશન છતાં દોડે સરકારી વંડર કાર. જિલ્લા પંચાયતના ખર્ચે કાગળ પર દોડતી ગાડીઓ. સરકારી કાયદાઓનું પાલન નાગરિકો માટે ફરજિયાત છે, પરંતુ જ્યારે એ જ કાયદો સરકારી તંત્ર પોતે તોડે ત્યારે પ્રશ્નો ઊભા થાય છે. વલસાડ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગની 2 સરકારી ગાડીઓ અંગે એવા ખુલાસા સામે આવ્યા છે કે જે તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલ ઊભા કરે છે. આરટીઆઈ અને વાહન રેકોર્ડ પરથી સામે આવેલી માહિતી મુજબ વર્ષો સુધી ફિટનેસ અને રજિસ્ટ્રેશન વગર ગાડીઓ દોડતી બતાવવામાં આવી છે. વલસાડ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગની હેઠળની ગાડી નંબર GJ15G580 વાહન રેકોર્ડ મુજબ આ ગાડીનું ફિટનેસ સર્ટિફિકેટ 3 ફેબ્રુઆરી 2016ના રોજ જ પૂર્ણ થયું હતું, ત્યારે રજિસ્ટ્રેશન 24 ડિસેમ્બર 2017માં પૂર્ણ થયેલું દર્શાવવામાં આવ્યું છે. મોટર વાહન અધિનિયમ સ્પષ્ટ કહે છે કે ફિટનેસ અને માન્ય રજિસ્ટ્રેશન વગર કોઈ પણ વાહન જાહેર માર્ગ પર ચલાવવું ગેરકાયદેસર છે. તે છતાં પણ સત્તાવાર રેકોર્ડ મુજબ 2022માં 5822 કિલોમીટર, 2023માં 6117 કિલોમીટર અને 2024માં 6742 ટેક અને 2024માં 6742 કિલોમીટર આ ગાડી ચાલેલું હોવાનું બતાવવામાં આવ્યું છે. આ કિલોમીટર આધારે ડ્રાઈવર ખર્ચ, ઇંધણ ખર્ચ અને અન્ય સરકારી ખર્ચ દર્શાવવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આવો જ ચોંકાવનારો મામલો પશુપાલન વિભાગની બીજી સરકારી ગાડી નંબર JJ15G552 અંગે પણ સામે આવ્યો છે. રેકોર્ડ મુજબ આ ગાડી 2022થી 24 દરમિયાન કુલ 33,338 કિલોમીટર ચાલેલી બતાવવામાં આવી છે. જ્યારે સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે આ ગાડીઓ લાંબા સમયથી બંધ અથવા ભંગાર હાલતમાં છે અને વાસ્તવમાં ઉપયોગમાં લેવાતી નથી. જો આ ગાડીઓ ખરેખર રસ્તા પર દોડતી હતી તો ફિટનેસ અને રજિસ્ટ્રેશન વગર કોની મંજૂરીથી દોડાવવામાં આવી હતી? અને જો ગાડીઓ દોડી જ નથી તો કાગળ પર કિલોમીટર બતાવી સરકારી ખર્ચ કેવી રીતે મંજૂર થયો? આ સમગ્ર મામલો માત્ર બેદરકારીનો નથી, પરંતુ યોજિત રીતે રેકોર્ડ તૈયાર કરી સરકારી નાણાં ઉપાડવાના સંદેહ તરફ ઇશારો કરે છે. હવે તપાસના દાયરામાં આવશે વાહન લોગબુક, ડ્રાઈવર હાજરી રજિસ્ટર, ઇંધણ અને મેન્ટેનન્સ બિલ અને બિલ મંજૂરી પ્રક્રિયા. યોગ્ય તપાસ માટે થશે તો મોટા ખુલાસા થવાની પૂરી શક્યતા છે. હવે સવાલ સીધો જિલ્લા પંચાયત તંત્ર સામે છે કે શું જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે પછી આ વંડર કારનો મામલો પણ કાગળોમાં જ દોડતા રહેશે? વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે BAPS દ્વારા સ્વામિનારાયણ મંદિરની શિલાન્યાસ વિધિ યોજાઈ હતી. ઉમરગામ ખાતે ગાંધીનગરના અક્ષરધામના કોઠારી આનંદ સ્વરૂપ સ્વામી હાજરી આપી હતી. ઉમરગામ ખાતે વિશાળ ભગવાન સ્વામિનારાયણનું મંદિર બનવા જઈ રહ્યું છે. ઉમરગામ પાલિકા વિસ્તારમાં આકાર લેનારા ભવ્ય મંદિરના ખાતમુહૂર્તથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે. શિલાન્યાસ વિધિમાં આવેલા સંતોએ ભક્તોને ભક્તિને રસ પીરસ્યો હતો. ઉમરગામ પાલિકા વિસ્તારમાં અનેક મંદિરો આવેલા છે. એમાં ભગવાન સ્વામિનારાયણના મંદિર બનવાથી ઉમરગામના ભક્તિનો નવો આશીર્વાદ મળી શકવાનો છે. ઉમરગામ સ્ટેશન મુખ્ય માર્ગ પર બની રહેલા મંદિરથી આ વિસ્તારની કાયા પલટ થઈ જશે. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ શ્રીમદ સદગુણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
जी महाराज की जय, योगी जी महाराज की जय, प्रमुख स्वामी महाराज की जय, महंत स्वामी महाराज की जय, सूरत अक्षरधाम महोत्सव में जय। ઉમરગામની અંદર અત્યારે આપણે ખાતરીની અંદર બધા ભેગા થયા છે. હમણાં આપણને પૂજ્ય દિવ્યતનય સ્વામીએ વાત કરી કે 100 જેટલી જગાઓ જોઈ અને છેવટે આ જગા આપણને પ્રાપ્ત થઈ અને અહીંયા આગળ સુંદર મંદિર છે એ તૈયાર થશે. પૂજ્ય ચિન્મય સ્વામી એમણે આપણને પાયાની વાત કરી. ખાતમુહૂર્ત કર્યા પછી ફાઉન્ડેશન છે, ફાઉન્ડેશનનું બધું કામ સ્ટાર્ટ થાય એટલે ફાઉન્ડેશનની અંદર પણ પાયાની વાત હોય તો ખાતમુહૂર્ત છે. અને એમણે પણ આપણને ફાઉન્ડેશનની વાત કરી અને વાત એમણે એ કરી કે ભગવાન સ્વામિનારાયણ પોતે એમના ઉપદેશની અંદર એવું સમજાવ્યું કે જ્યારે આપણને ભરતખંડની અંદર મનુષ્ય દેહ આવે છે આ જ રીતે ખાસ પધાર્યા છે અને જેમણે સેવાઓ કરી છે એમને પણ આપણે વિનંતી કરીશું. શ્રીમતી એમનું સન્માન કરશે. ભાવનાબેનને નમ્ર વિનંતી. ભાવનાબેન ઠુમર જેઓ તો વાપીથી ખાસ પધાર્યા છે તેમનું પણ હાર પહેરાવી અને એમનું સન્માન કરશે. નિશાબેન ગજ્જર માઇક્રોલિફ્ટ ફિલ્ટવાળા એમને પણ રવિ સીતા ડોમ્સવાળા એમનું પણ હાર પહેરાવી અને સન્માન.
સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલન નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને આ ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે લોકોને સચોટ સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે એમને હું અભિનંદન આપું છું અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે. નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે એવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ. સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ. વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. તેમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે
ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર.કે. દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ, જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે. અને જિલ્લામાં જે પણ ચાલતું હોય, એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે. અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ, એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો અને આપણે વાપી છે, વલસાડ છે, એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ, એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર. મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નહેરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી જ હતું, એટલે હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે. અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને
એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝથી ચલાવે છે તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે તેમને મારી હાર્દિક શુભેચ્છા. અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે એ સમગ્ર આખા વલસાડ જિલ્લાની વાપી ટુડે, દમણ, સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું. અને આ ન્યૂઝ ચેનલને
ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા. નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે, અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે, અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે અગાડી વધો એમ છે, એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર નિલેશ શાહ તથા જીવનદીપ સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया एलजी रोटरी हॉस्पिटल। मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे
सिटी न्यूज़ चैनल को बधाई देता हूँ, जिनने कि 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं। वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है। शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे, पर अभी पूरा वापी आसपास के क्षेत्र में इवन महाराष्ट्र के, नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं। टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं, और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती हैं, जनता को उसके बारे में आगाह करना। मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं। इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई पेंडेमिक, कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं। मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें। मेरी ओर से उनको शुभकामनाएं। વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે। તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના। વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું। प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली, दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है। जब से किसी ने जन्म ने लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ास कर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं। ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां मर्जर डे। तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता को और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं। सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं। तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे। बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं।